નમસ્કાર મિત્રો, સંમેલનને અલ્પ વિરામ લાગ્યો છે, પૂર્ણ વિરામ નહીં. અભિજીતસિંહ બારડનો હુંકાર. પાટણમાં રિકન્સ્ટ્રક્શન થયું અને તેમજ એ રિકન્સ્ટ્રક્શન બાદ ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું. ક્ષત્રિય સમાજે કહ્યું અમારી સાથે જોવા જઈએ તો એકને ગોળ બીજાને ખોળ જેવી વસ્તુ થઈ છે. બીજા જે આરોપીઓ છે એને છાવરવામાં આવી રહ્યા છે. પોલીસ પર પણ જોવા જઈએ તો તેમને આરોપ કર્યા અને સાથે જ સૌથી મોટા સંમેલનની આગાહી કરી દીધી. એના પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એની પણ આપણે વાત કરી હતી. આવતીકાલે 23 તારીખના રોજ 10 વાગે વામૈયા ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દરબાર સમાજના યુવાનો ભેગા થવાના હતા. પરંતુ ગઈકાલ સાંજે અલ્પેશ ઠાકોર દ્વારા આ સંમેલન છે એને મોકૂફ રાખવાની વાત કરવામાં આવી. પરંતુ આજ સવારે પણ અભિજીતસિંહ બારડ છે એનું એક પોસ્ટર વાયરલ થયું અને એ પોસ્ટરમાં ફરી એકવાર આવતીકાલે સંમેલનની વાત કરવામાં આવી અને આવતીકાલે ત્યાં જવાની અભિજીતસિંહ બારડ ત્યાં પહોંચશે તેવી વાત કરવામાં આવી. હું એ બાજુમાં પોસ્ટર ચલાવું છું, એ બાજુમાં તમે પોસ્ટર જોઈ શકશો અને હું એ પોસ્ટર વાંચીને પણ તમને સંભળાવું છું કે અભિજીતસિંહ બારડ છે તેમના ફોટો સાથે, તેમના નામ સાથે આ પોસ્ટર વાયરલ થયું છે. અને ત્યારબાદ અમે જ્યારે અભિજીતસિંહ બારડ સાથે વાત કરી ત્યારે તેમનું નિવેદન શું હતું તેની પણ વાત કરીએ. સૌપ્રથમ પોસ્ટર વાંચું તો એમાં વાત કરવામાં આવી છે, તોપના નાચડે બાંધી દો, ફાંસીના માછડે ચડાવી દો, ગોળીઓથી વિંધી દેજો, પણ ડંકાની ચોટ પર હું કહું છું 23 માર્ચે સવારે 10 કલાકે અભિજીતસિંહ બારડ રામૈયા માતાજીના દર્શન કરવા અચૂક વેમૈયા પધારશે. આવી વાત અભિજીતસિંહ બારડ દ્વારા કરવામાં આવી છે. અભિજીતસિંહ બારડે કહ્યું છે કે વામૈયા ગામે તે તો જશે જ અને સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે જે પણ વસ્તુઓ થાય એ કરી લેવી, પણ હું તો આવીશ, રામબાઈ માતાજીના દર્શન કરીશ. આવી વાત અહીંયા કરવામાં આવી છે. પછી અમે જ્યારે અભિજીતસિંહ બારડ છે તેમની સાથે વાત કરી તો તેમણે શું કહ્યું અમને તમે એ પણ સાંભળી લો. નમસ્કાર ભાઈ, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. નમસ્કાર જી. સૌથી પ્રથમ મારો સવાલ એ છે કે ગઈકાલે આપણે જોયું કે અલ્પેશ ઠાકોરે સંમેલનને ટાળવાની વાત કરી અને તેમજ ત્યારબાદ તમારું એક પોસ્ટર છે એ વાયરલ થયું અને તમે એવું કહ્યું છે કે હું તો વામિયા આવી જ રહ્યો છું. સૌપ્રથમ આને લઈને તમારી પ્રતિક્રિયા શું હશે? કાલે સમાજના વરિષ્ઠ આગેવાનો બધા ત્યાં એસપી શ્રીને મળ્યા અને ત્યારબાદ એક નિર્ણય લેવાયો. એમની જે માગણીઓ મૂકી એસપી જોડે અને તંત્ર સામે, એ માગણીઓમાં ક્યાંક એમને હકારાત્મક અભિગમ લાગ્યો એટલે એમને આ કાર્યક્રમ મોકૂફ રહેશે એવી જાહેરાત કરી. ત્યારબાદ યુવાનોમાં અને આગેવાનોમાં થોડીક વિસંગતતા અને ગેરસમજ જેવું થયું, કારણ કે એક વર્ગ એવો હતો કે જે સંમેલન થાય એ મતમાં હતા અને એક વર્ગમાં એવું પણ હતું ઇનડાયરેક્ટલી કે વડીલોએ નિર્ણય લીધો છે ને આ વાત માગણી સંતોષાતી હોય તો આપણે કાર્યક્રમ હાલ પૂરતો બ્રેક કરવો જોઈએ. એટલે અને મારી વ્યક્તિગત પણ મારે થોડીક સંકલનના અભાવે હું પણ બધા યુવાનોના મતમાં સુરમાં સુર પુરાની જ વાતમાં હતો કે ભાઈ સંમેલન થાય, પણ આજે બધા અહીંયા સિદ્ધપુર તાલુકાના હિંસોર ગામે અત્યારે હાલ 2 વાગે એક બેઠક મળી અને બધા આગેવાનો, વડીલો, યુવાનોની હાજરીમાં આગેવાનોએ જે ગઈકાલે નિર્ણય લીધો હતો એ નિર્ણય યથાવત રાખી અને હાલ પૂરતો આખો જે આ લડત હતી એને અલ્પ વિરામ આપી અને આ આવતીકાલનો જે વામૈયાનો ઠાકોર દરબાર અભિમાન સંમેલન જે યોજવાનું હતું એ હાલ પૂરતું બ્રેક કરી અને નવી તારીખ અને નવું સ્થળ ડિક્લેર કરીશું એ પ્રકારનો આજે નિર્ણય લેવાયો. જી, તમે એવું જે રીતે વાત કરી રહ્યા છો કે અલ્પ વિરામ લાગ્યું છે, પૂર્ણ વિરામ નથી લાગ્યો, તો આવનારા સમયમાં તમે નવા સ્થાન, નવા સમય અને નવી તારીખ સાથે આજ જોશથી ને આજ જોવા જઈએ તો હિંમતથી ફરી એકવાર લડશો આ સમગ્ર ઘટનાને? બિલકુલ બિલકુલ. આ વિષયમાં જે અમુક બાબતોની હજી માગણીઓ અને હજી જે વિષયોની બાબતમાં અમુક વિસંગતતાઓ છે એને બિલકુલ પ્રકાશ પાડી અને જે સિસ્ટમેટિકલ લડાઈ છે, તંત્ર હોય, કોર્ટ રાહે હોય કે અથવા તો સામાજિક રીતે, તો એ લડત ચાલુ રહેશે અને એક નવી રણનીતિ, નવી સ્ટ્રેટેજી મુજબ એક સંકલન સમિતિ બનાવી અને બધા એક નવા જોમ જુસ્સાથી આ લડતને ઉપાડીશું. એટલે હાલ પૂરતું અલ્પ વિરામ છે, બ્રેક આપી છે, બાકી સંમેલન કરવાના અને નવી તારીખ અને સમય સ્થળ
એ સત્તાવાર રીતે શોર્ટ ટાઈમમાં જાહેર પણ કરીશું. જી. તો અને સમગ્ર સમાજ તમારો જે ક્ષત્રિય સમાજ છે સાથે જ ઠાકોર સમાજની બધાની સહેમતી અને તો બધાની હાજરી સાથે આવનારા સમયમાં થશે કે? હા, બધાની સંમતિથી અને વિશાળ પ્રચંડ જનસંખ્યાથી આ સંમેલન યોજાશે. જી. ભાઈ, તમારી છેલ્લી પ્રતિક્રિયા સમગ્ર ઘટના જે રીતે હાલ વિરામ પર છે અને આવનારા સમયમાં તમે જે રીતે તૈયારી કરી રહ્યા છો એને લઈને શું કહેવા માંગશો? પછી સંમેલન સમાજની એકતા અને સમાજના યુવાનો ઉપર જે અમાનવીય વ્યવહાર થયો તેના માટે આક્રોશ વ્યક્ત કરવાનું અભિયાન આંદોલન લડત ચાલી. જી. એટલે એમાં ક્યાંય કાચું કાપીશું નહીં. નિરંતર લડત યથાવત છે, લડતા રહીશું. જ્યાં જ્યાં જે પ્રકારે જે પ્લેટફોર્મ પર જે વાત મૂકવાની થતી છે એમાં તાકાતથી, જોમ જુસ્સાથી અને ટંકાની છૂટ ઉપર લડી દેવાની નીતિ અને યોજના સાથે આ લડત ચલાવીશું. જી. જી ભાઈ, તમે અમારી સાથે જોડાયા સમગ્ર ઘટનામાં અને એકવાર વિચાર થતા હોય છે અને ક્લિયર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ. થેન્ક યુ. અભિજીતસિંહ બારડ સાથે વાત કરી ત્યારે તમે સાંભળ્યું તેમણે શું કહ્યું. આવનારા સમયમાં પણ આ સંમેલન છે એ હાલ માટે ખાલી મોકૂફ રાખવામાં આવ્યું છે. અલ્પ વિરામ લાગ્યો છે, પૂર્ણ વિરામ નથી લાગ્યો. હવે વાત કરવામાં આવી છે અને આવનારા સમયમાં આનાથી પણ વધારે શક્તિ સાથે, આનાથી પણ વધારે ઉગ્ર રોષ સાથે લોકો તેમની અપીલ, તેમના નિવેદનો ત્યાં કરવાના છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ જે ચાલી રહી છે તેને લઈને, સાથે જ જે વસ્તુઓ બની રહી છે હાલ પાટણ રિકન્સ્ટ્રક્શન બાદ જે રીતે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, દરબાર સમાજના યુવાનો મેદાને આવી અને તેમજ આ સમગ્ર ઘટના ઉઠી રહી છે તેને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી અમને તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરી અમને સહયોગ આપજો. અમે તમને માહિતગાર કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ લાઈક, શેર, માહિતી કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમે લોકોને માહિતી શેર કરી વધારે માહિતગાર તમે પણ કરી શકો છો. ખેર, ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.